મુન્દ્રા તાલુકા પંચાયત ખાતે 79માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 15મી ઓગસ્ટ એટલે કે ભારતવાસીઓ માટે આઝાદીનો દિવસ અને આખા ભારતમાં સર્વે જ્ઞાતિના લોકો આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે છે। ત્યારે આજરોજ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રાંગણમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ગીતાબેન પ્રેમજીભાઈ સોધમ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ અમૂલ્ય પર્વની ઉજવણી કરી હતી। આ પ્રસંગે નીલકંઠભાઈ ગોસ્વામી, વિસ્તરણ અધિકારી દિલશાદબેન છતાણી, નિર્મિલસિંહ જાડેજા, રવિભાઈ ગંગીરા, ડિમ્પલબેન ઝાલા, ફરીદભાઈ ખોજા, જીવણભાઈ મકવાણા, પ્રેમજીભાઈ સોધમ અને જગદીશભાઈ માસ્તર વગેરે રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી હતી। આજના આપણે 79માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મુન્દ્રા તાલુકાની ગ્રામ્ય વિસ્તારની તમામ જનતાને તાલુકા પંચાયત તેમજ તાલુકા વહીવટીતંત્ર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અને આજે આપણે દેશના વીર સપૂતો જે આપણા દેશની આઝાદી માટે બલિદાન આપ્યું છે તેમને યાદ કરી અને આપણે સમગ્ર દેશવાસીઓ સ્વચ્છ રાખી આપણા દેશને સ્વચ્છ રાખીએ, આપણે આજુબાજુ ગંદકી ન ફેલાવીએ એવો હું સંદેશ આપવા માગું છું। તેમજ સર્વેને હાર્દિક શુભેચ્છા પાઠવવા માગું છું। તેમજ આજરોજ આપણે તાલુકા પંચાયતના પ્રાંગણમાં માનનીય ચેરમેન શ્રી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ગીતાબેન પ્રેમજી સોધમ દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ છે અને એક નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે। તે બદલ પણ એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું।